વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે ગાંધીનગરથી ત્રાટકીને દારૂના મોટા કારોબારનો પર્દોફાશ કર્યો છે. ગંગાનગર વિસ્તારમાં જ્યારે દારૂ અને બિયરના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું, બરાબર તે જ સમયે એસએમસીની ટીમે રેડ પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ચોંકાવનારી વિગત એ છે કે આ દારૂનો જથ્થો 3 લક્ઝુરિયસ કારમાં લાવવામાં આવ્યો હતો. આ જથ્થાને નાની મોટરસાયકલો અને રિક્ષામાં ભરીને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવા માટે 12 જેટલા ખેપિયાઓ એકઠા થયા હતા. એસએમસીએ તમામ 12 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર ભાવેશ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. જ્યારે રાજ્યની ટીમ આવીને વડોદરાના હાડસમા વિસ્તારમાં દરોડો પાડે ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હોવાનું સ્પષ્ટ જણાય છે. હાલમાં તમામ મુદ્દામાલ જવાહરનગર પોલીસ મથકે ખસેડવામાં આવ્યો છે અને ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.